આ ઓરડી છે કે જ્યાં મારો જન્મ થયો હતો. તમે જોઈ શકો છો આ દરવાજો, આ નીચે જારીઓ છે ને ત્યાં અમે સ્ટમ્પ રાખતા હતા અને અહીંયા સ્ટમ્પ રાખીને પછી અમે આ સામે ફોર રાખતા હતા. ત્યાં સામે દિવાલે અડી જાય એટલે 4 રન, ડાયરેક્ટ અડે તો 6. ત્યાં વેલુડા મહારાજની સ્થાપના છે, એમનું મંદિર છે, ત્યાં હવે અમે જઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો હું આવ્યો છું ગામડે. અમે જ્યાં મારો જન્મ થયો એ ગામડું અમારું સોજા ગામ છે. સોજા ગામમાં મારો જન્મ થયો છે. ત્યાંનું ઘર, ત્યાંનું વાતાવરણ, જ્યાં હું જન્મ થયો તો એ ઓરડો, એ બધું તમને આ વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ગામડાનું વાતાવરણ, શાંતિ કેવી છે એ તમને આ વિડીયોમાં બતાવીશ. જોઈ શકો છો. જો અમારા દાદા હતા, તેમનું નામ શંકરભાઈ હતું. પહેલાના દરવાજો છે, આ હિંચકો છે, અત્યારે આવી હાલત થઈ ગઈ છે હિંચકાની. જો મિત્રો આ પારિજાતનું ઝાડ છે, તમે જોઈ શકો છો. તમને આગળથી એન્ડ સુધી તમને બતાવું વિડીયો. આમાં ભાણિયો છે, અહીંયા રહે છે ગામડે જ. હું આગળથી તમને બતાવી દઉં. અમારો એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો. પછી અહીંયાથી એન્ટ્રી થાય. જ્યારે અમે ગામડે સુંદરકાંડનો પાઠ કરાયો હતો એનું આ પોસ્ટર છે. તારીખ હતી 13/8/2019, એટલે લગભગ 7 વર્ષ થઈ ગયા. સાંજે 8 વાગે પાઠ હતો. મિત્રો અહીંયા પહેલા તો સંડાસ બાથરૂમ હતું, પરંતુ જવા એવું નહોતું, કારણ કે બધું જીર્ણ અવસ્થામાં હતું. પરંતુ મારા ભાઈ અહીંયા રહેવા આવ્યા, પછી આ બધું રિનોવેશન કરાયું. તો આ ટાંકી, બાથરૂમ, બીજો આ ઓરડી, જૂની ઓરડી છે, એને આ બધું ચૂણું ને બધું કરાવીને થઈ વ્યવસ્થિત કર્યું છે. જોઈ શકો છો. હવે અહીંયા અમે નાહવા બેસતા હતા આટલી ચોકડીમાં. પહેલાનું જે રહેવા આવતા હતા એ મજા કંઈક ઓર જ હતી. તમને પણ ખ્યાલ હશે, જ્યારે તમે નાનપણમાં ગામડે જતા હશો અને જે ઉનાળાનું વેકેશન હોય અને તમે જે 3 મહિના ઉનાળામાં રહેવાની મજા આવે એ તો જિંદગીમાં આવે એ મજા ના આવે. શું કહેવું તમારું? હવે હું તમને જ્યાં મારો જન્મ થયો હતો એ ઓરડો બતાવ્યું. શું છે, રિપેરિંગનું કામકાજ કરાયું. માઇક સંભળાય ઓડિયન્સ. મિત્રો સૂર્યનારાયણનો ફોટો છે, વહાણવટી માતાનો ફોટો છે. આ કષ્ટભંજન દેવ તમને ખ્યાલ જ હશે, સારંગપુર વાળા દાદા વિશ્વ પ્રખ્યાત. વેલુડા મહારાજ અમારો સોજાનો ફોટો છે. વેલુડા મહારાજ હજરા જોડી અમારા ત્યાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ મારું આ ઓરડી છે કે જ્યાં મારો જન્મ થયો હતો. તમે જોઈ શકો છો. આ જે ઉપર તમને આ પિલ્લરો દેખાય એ જૂની છે, એ બધી સાગની. જો મિત્રો જોઈ લો. જોકે અત્યારે મારા ફઈ રહેવા આવ્યા છે એટલે આ બધું સુધાર વધાર કર્યા. નહીં તો અહીંયા જ્યારે મારા બાન દાદા ઓફ થઈ ગયા પછી આ ઘર બંધ જ પડ્યું હતું. મારા ફઈ 6 મહિનાથી રહેવા આવ્યા છે, એમને આ બધું સુધાર વધારા કર્યા છે. તો આ કલર પણ એમને કર્યો છે. જો પહેલા કલર આવો લીલા કલરનો નતો, પરંતુ લાકડા જેવો જ કલર હતો. મિત્રો અમે વીર વેલુડા મહારાજ જે અમારા ગામના દેવ કહેવાય, એમનું સુખડીનો પ્રસાદ ધરાવવા માટે આવ્યા છીએ. મારા ભાઈ અને મારી બેન સુખડી બનાવે છે. મિત્રો હવે મેળા ઉપર તમને બતાવું ઉપર કેવું છે કેવું નહીં, જોવા જેવું છે. અમારો મેળો જ્યાં અમે ક્રિકેટ રમતા હતા. લાઈટ નહીં, લાઈટ બસ ખોલે ને મિત્રો, અંધારું છે, લાઈટ વ્યવસ્થા પણ દરવાજો ખોલે એટલે અજવાળું લાગે. જો તમે જોઈ શકો છો આ મેળો અમારો ઉપરનો, જ્યાં અમે છે ને અહીંયા જો સામે અમે સ્ટમ્પ રાખતા હતા. આ દેખાય આ દરવાજો, આ નીચે જારીઓ છે ને ત્યાં અમે સ્ટમ્પ રાખતા હતા અને અહીંયા સ્ટમ્પ રાખીને પછી અમે આ સામે ફોર રાખતા હતા. ત્યાં સામે દિવાલે અડી જાય એટલે 4 રન, ડાયરેક્ટ અડે તો 6, ટપ્પી પડીને અડે તો 4 રન. જો આ ગારૈયા મૂક્યા છે સળગાવવા માટે ચૂલામાં. પ્લસ જો આ તમે ઉપરની મીઠીઓ તમે જોવો છો, આ પતરાનું આખું ઉપર બનાવેલું છે. જો પેલા અહીંયા કડા રાખતા હતા, અહીંયા ઈંચકો પેલા ભરાવતા હતા
જો કે અત્યારે હવે નીચે ભરાઈએ છીએ, તમે જોઈ શકો છો કપડા ભરાવાના એંગલો તમે જો, આ સ્વીચો જો, પેલા જૂના જમાનામાં આ પ્રમાણે સ્વીચો હતી, ખાલી અપ ડાઉન કરવાની, અપ કરો એટલે ચાલુ થાય લાઇટ, ડાઉન કરો એટલે લાઇટ બંધ થઈ જાય, લાઇટ કે પંખો જેનું કનેક્શન હોય બરાબર. ત્યાં વેલુડા મહારાજ ની સ્થાપના છે, એમનું મંદિર છે, ત્યાં હવે અમે જઈએ છીએ થાળ ધરાવા છે, બાધા માટે અમે આવ્યા છીએ ત્યાં. હવે અમે બધા જઈએ છીએ, પપ્પા, ભાઈ, મારી બેન એ બધા ચાલતા જાય છે. અમે હું, મમ્મી અને અર્પિત 3 જણા ગાડીમાં જઈએ છીએ, કારણ કે મમ્મીને ચલાય એવું નથી, દૂર છે, 1-1.5 કિલોમીટર દૂર એટલે ચલાય નહીં ને, એટલા માટે મમ્મીને ગાડીમાં લઈ જઈએ. પપ્પાને બતાવો, પપ્પાને લોકો ચાલતા જાય છે, જો આ તમે જોઈ શકો છો. પપ્પા ચાલતા જાવ, પપ્પાની બાધા છે એટલે પપ્પા ચાલતા, અહીંયા જવાનું ક્યાં, તારા અહીંયાથી ચાલતો ચાલતી જાય. તું તો બહુ થઈ ગયો, લાગતો નથી. જો મિત્રો હવે વીર વેલુડા મહારાજનું મંદિર આવી ગયું છે. ગામના દેવતા છે, ગામનું રક્ષણ વેલુડા મહારાજ કરે છે. કોઈ બી તકલીફ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય તો વેલુડા મહારાજ તેનું સોલ્યુશન લાવી દે છે. એવો વેલુડા મહારાજનો પ્રતાપ છે. કરવાનું કોઈ ક્યાં ઉતાર દઉં આગળ. તો મિત્રો દર્શન કરીને વીર વેલુડા મહારાજના સાક્ષાત દાદા અહીંયા હાજર છે. જે કોઈ બી માનતા માને છે એમની દરેક માનતા પૂરી દાદા કરે છે. દાદાને આમ તો સુખડીનો થાળ ધરવામાં આવે છે. તમારી માનતા પ્રમાણે, તમારી જેટલી માનતા તમે 500 1 કિલો સુખડી માની હોય એ પ્રમાણે તમે દાદાને સુખડી ધરાવો છો. હું તો ગમત કરું, ગમત માં લાડ હોય બોલો ને, મને સારું લાગે. મિત્રો સુખડીનો પ્રસાદ તમે જોઈ શકો છો. તો મિત્રો હવે અમારા ગામડે ઘર છે, પોતાનું ઘર છે, અને મસ્ત ખર્ચી બંધ ઘર છે. જો અમારી ખર્ચી છે, આ મેન દરવાજો છે, તમે જોઈ શકો છો. પ્લસ એન્ટ્રીમાં જ અમે આ તુલસીનો છોડ વાવ્યો હતો, તમે જોઈ શકો છો. તુલસી છે. પણ એક દુષ્ટ ભાઈ આયા હતા ને, તેમણે આ તુલસીને વાળી કાઢી. તો તમે તે દુષ્ટ ભાઈને, હું નામ નહીં કહી શકું દુષ્ટ ભાઈનું, પણ એમને આ તુલસી વાળીને બહુ ખોટું કર્યું. હા, એટલે આ કાઢી નાખી દે એટલે સુકાઈ ગઈ છે. આટલો ભાગ જે હતો સાદો એ ક્યાં ફરી આ તુલસી જોવો તમે, અને આ તુલસી અમે વાવી છે જમીનમાં છે, એટલે મસ્ત લીલીછમ તમે જોઈ શકો છો. બસ આ કુંડીમાં જમીનમાં નથી વાવી, આ તુલસી જો એકદમ સુકાઈ ગઈ છે. કે જમીનમાં આપણે વાવીએ તો એને પોષક તત્વો વ્યવસ્થિત મળી રહેતા હોય છે. અને આ તમે કંકોડા તો જોયા જ હશે, એનો વેલો તમે જોઈ શકો છો. આ મીઠો લીમડો છે. અહીં ઘણા બધા મીઠા લીમડા ઉગે છે, એની સુગંધ પણ સારી આવે છે. જો ગાઈસ મસ્ત સુગંધ આવે છે. મીઠો લીમડો છે, મસ્ત સુગંધ આવે છે. મીઠો લીમડો હોય પરંતુ સુગંધ ના આવતી હોય તો એ મીઠો લીમડો ના કહેવાય, કારણ કે અમુક લીમડામાં મીઠા હોય છે પરંતુ સુગંધ આવતી હોતી નથી હોતી. આમાં મસ્ત સુગંધ આવે છે. ઓરિજિનલ મીઠો લીમડો ગામડાનો. એ બરાબર. બીજી એક વસ્તુ ગાઈસ, આ જે ઝાડ તમને દેખાય છે, આ મામૂલી ઝાડ નથી. આ ઝાડ પાણી જાતનું ઝાડ છે, જે સ્વર્ગમાં ઉગે છે. પરંતુ અમારા એક દુષ્ટ માણસ જે હતા, એ પહેલા સુધરેલા હતા, તો તેમણે આ ઝાડ વાવ્યું હતું. આ ઝાડ વાવીને અહીંયાથી રાત્રે શિયાળામાં જે સુગંધ આવે છે ને, આ ફૂલની, એ ફૂલ અત્યંત સુગંધીદાર હોય છે. જેની સુગંધ પેલા સામેવાળા ઘર સુધી જાય. મિત્રો આ પારિજાતનું ઝાડ છે. આના ફૂલો પણ એકદમ મસ્ત વ્હાઈટ કલરના, કેસરી કલરની દાંડી વાળા ફૂલો આવે છે, જો કે અત્યારે છે નહીં, નકર તમને બતાવો તે ફૂલો. આ છે પણ સુકાઈ ગયા છે. વિન્ટરમાં, શિયાળાની સિઝનમાં ફૂલો અહીંયા સરસ મજાના આવતા હોય છે. આખા દિવસમાં ફૂલો આખા ઝાડ ઉપર લાગેલા હોય, પછી રાત્રે ખરી જતા હોય છે. રાત્રે દિવસે સવારે સવારે પકડી જાય. ઓકે સવારે ખરતા